બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અસ્સલામ વાલેકુમ. આજે આપણે બનાવશું આલુ શિમલા મિર્ચની સબ્જી. એના માટે આપણે તેલ ગરમ કરી લીધું છે અને બટેટાના અવળાવળા નાના ચોરસ કટકા કરી અને તેલમાં તળી લેશું. એને પહેલાં મસ્ત મજાની સબ્જી એક આપણી તૈયાર કરશું. આપણા બટેટા તળાઈ ગયા તેલમાં, એટલે આપણે એને કાઢી લેશું. એ શકો છો આપણા બટેટા કાઢી લીધા અને તેલના અંદરમાં આપણે જીરું રાખશું. જીરું ચટકે એટલે અહીંયા રાખશું આપણે એક સમારેલી ડુંગળી. જોઈ શકો છો ડુંગળી આપણી થાય એટલે અહીંયા રાખશું આપણે આદુ લસણની પેસ્ટ. એને આપણે થવા દઈશું. ડુંગળી અને આદુ લસણની પેસ્ટ થઈ જાય એટલે આપણે અહીંયા રાખશું ટમેટાં અને લીલા મરચાં, જે તીખા લીલા મરચાં 2 નંગ રાખશું કટિંગ કરીને. અહીંયા રાખશું આપણે મસાલો, ધાણા, મરચાં, હળદર અને મીઠું, ઘરના જ મસાલા. અને આપણે ભૂંજી લેશું એકદમ ભૂંજાઈ જાય એટલે અહીંયા રાખશું આપણે દહીં. આપણે 1 ચમચી દહીં રાખી છે. એને બધું મિક્સ કરી અને ભૂંજી લેશું. અહીંયા રાખશું આપણા તરેલા આલુ બટેટા હતા એ રાખી દઈશું. અહીંયા રાખશું આપણે શિમલા મરચાંને જો આવી રીતના ચોરસ કટકા કર્યા હતા એ. મસ્ત મજાનું આ શાક બને છે, જરૂરથી બનાવજો. આ બધાને આપણે મિક્સ કરશું. જોઈ શકો છો બધું મિક્સ થઈ ગયું છે. અહીંયા આપણે રાખશું અહીંયા આખરી ગરમ મસાલો. આ ગરમ મસાલો પણ અહીંયા રાખી દીધો. અહીંયા આપણે એને પાણી રાખી અને 15 મિનિટ ઢાંકી અને પકાવવા દઈશું. બટેટું પાકી જાય અહીંયા લગીન. જોઈ શકો છો આપણે 15 મિનિટ થઈ ગઈ છે અને આપણું બટેટું પાકી ગયું છે. અને આપણે આવી રીતના સોતરાઈ ગયું શાક. મસ્તીનું તેલ દેખાય છે ઉપર.